અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી। ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા। અહીં બંને યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું। ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી। પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે અને ધરપકડ કરી છે। ઘટનાની જાણ થતાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આ મામલે યુવતીના જણાવ્યા મુજબ જહાંગીરપુરા પોલીસે આરોપી ગૌરવસિંહ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય સામે આઈપીસી કલમ 374D મુજબ ગેંગરેપનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે। આ સાથે પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીના નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી છે। આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે। સમગ્ર કેસમાં ખાસ ધ્યાન ખેંચનાર મુદ્દો એ છે કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નંબર 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો। જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતા બીજેપી સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતા આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે। ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા 2 આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના 2 પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે। એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે 2 નામ એણે જણાવેલા છે એ 2 આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે। એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે। એ 2 વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।